લાગી આગ, ફાયર વિભાગે અડધો કલાકમાં આગ કાબૂમાં લીધી। સુરતના અઠવા વિસ્તારમાં જીઓના ટાવરમાં લાગી આગ, ફાયર વિભાગે અડધા કલાકમાં આગ કાબૂમાં લીધી। સુરતના અઠવા વિસ્તારમાં આવેલ ઇન્દોર સ્ટેડિયમની પાછળ આવેલ જીઓના ટાવરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। ટાવરમાં નીચેથી વાયરિંગ સળગી ઉઠતા આગ ધીમે ધીમે ઉપર સુધી ફેલાઈ ગઈ હતી। આગના કારણે ટાવરમાં લાગેલી તમામ વાયરિંગ સંપૂર્ણ રીતે બળી ગઈ છે। આગ લાગ્યાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી ગયો। ફાયર વિભાગે અડધો કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો। આગ એટલી વિકરાળ હતી કે લગભગ 40 થી 50 ફૂટ ઊંચો ટાવર આગની ઝપેટમાં આવી ગયો હતો। ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક પાણીની લાઈનો અને ફાયર ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરી આગને વધુ ફેલાતી અટકાવી હતી। પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાનવામાં આવી રહ્યું છે। ટાવરમાં થયેલી આગથી તમામ ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ટાવરને મોટું નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટાવરની કામગીરી પર અસર પડી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યા બાદ ટાવરની આસપાસની સુરક્ષા વધારી છે અને વધુ તપાસ શરૂ કરી છે। સ્થાનિક તંત્રએ લોકોને ટાવર નજીક ન જવાની, સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે। આ ઘટના પછી ટાવરના માલિકોને પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે।